વાગી ગયા છે 8:45 અને હું આવી ગયો છું ઘરે. બસ માથું બધું એકદમ રેડી થઈ ગયો છું હું. મતલબ માથું તો નહીં થોડી મોઢું મસ્ત થયું, હાથ પર બધું ધોઈ લીધા, બસ ફ્રેશ થઈ ગયો છું. અને આવ્યો રસોડામાં, તો રસોડામાં મને વસ્તુ જોવા મળી, જો તમને દેખાડો. તો એકતા તો છે જ, રોટલા તો છે જ દેશી. અને જોજો અહીંયા ઓરો 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 જો ઓરા રોટલા બનાવ્યા છે. મજા આવશે ત્યાં જમવાની મસ્ત. અહીં ભક્તિ શિયાળામાં એક મજા આવે ને, ઓરો ને એવું ખાવાની મજા આવી જાય. હા તું નહીં ખા કેમ થઈ ગયું? હજી નથી હરખો નહીં તને? ક્યાં આવી ગયું? અહીંયા જ છે, ઉતરી તો કઈ નથી ગયું. માથું ઉપર જ ઉતરે થોડું. કયો દુખાવો? અસહ્ય. ઓહો હા, આવો શબ્દ હો, અસહ્ય ક્યાંથી શીખી આવે આવો શબ્દ? ન ખવાય ને. હા બસ બધું ખાઈ લેવું એકાદ, એમાં જ હોય ને. ખબર ન હોય ને આવું થઈ જાય એમ. પછી કોટલા રીતે મને આને હરખો હતો જ નહીં. આ સવારે બધું ભેગું થયું જીરી પર તો કેટલા તમે યાદ દોસ્તો અત્યારે મને દેખાતું જ નથી. પછી હું એટલે એમ દેખાય પણ ઝાકું દેખાય. તમે અહીંયા હોય ને તો મને અહીંયા દેખાવ, અહીંયા હોય ને તો અહીંયા દેખાવ, એવું આમ થયું. સીધા આમાં અત્યારે કેમ ક્લિયર દેખાવ એવું દેખાતું જ નતું. ખબર નહીં માથામાં ગેસ ચડ્યો હોય તો હું થયું હોય. પછી 2-3 વાર ઉલટી થઈ, પછી રેવાતું નતું. પછી માલ હવે મેડિકલમાં દવા લઈ આવો. મારી ડાલી દવા લઈ સ્કૂટર તો હે પણ રેવાડ જ નથી કે સ્કૂટરની જાતે ખાપ બધું કરું. મમ્મીએ જોઈ નથી નકર એ બિચારા લઈ આવી કહેતા હતા પણ હું લઈ આવું ને. પછી એવું થયું દવા પીધી, પછી 10-15 મિનિટ એકદમ નીંદર આવી, પછી થોડો વાંધો ના આવ્યો. અચ્છા, નીંદરનો વાંધો આવે તને? પછી બપોરે જેવી નથી ને એટલે થોડુંક વાંધો ને થોડુંક ચેવડો નહીં ખાધું. ખાલી પેટ રહે ને તો ખરું થઈ જાય. અત્યારે હજી ઈચ્છા નથી થતી પણ ખાવું પડે કારણ એક ટાઈમ વળી પાછી કાલ ન લઈ. હા કાલ વળી હવાર ઉઠું નહીં થાય તો વળી શું કરશો ને? એટલે કાલ પાછું લઈ દે છે. ધીરે ધીરે મને એવું થયું મારા આંખમાં કંઈ કાઢવું આવી ગયું કે જે કે ચશ્મા પહેરેલો તો ચશ્માનો વાંધો હોય, આખું ધોઈ નાખના બધું કરી લીધું પણ તોય નહોતું દેખાતું. પછી ઉલટી થઈ પછી દેખાણો નહીં છેલ્લે હરખું? ઉલટી થઈ નિંદર કરી પછી હરખું થયું ને? પછી વાંધો નહીં. પછી તો બપોર અલગ થોડી કાઢી દઈ, પછી પોતાનું મેં કામ કર્યા. મમ્મી હોવા કાંઈ મમ્મીએ જ બધું કામ કર્યું, મેં કંઈ નથી કર્યું. એ કે હું કરી નાખું. મહેમાનમાં કામ કરાવે? મને હરખું નથી કે તું ભૂલી જાય કે તું હું કરી નાખું બધું. એને કર્યું બધી રસોઈ બધી એને જ કરી દીધી. કરી નાખી ભૂલી જાય થોડી વાર. ઓલીને હું કરી દીધી એટલે મારી નિંદર થઈ ગઈ. પછી ઉઠીને એને જમાડ્યું ને આપણે બધામાં આવ્યા ને બધું મને કર્યો. અત્યારે પાછું કામ હતું પારસીનું, એટલા દિવસથી આ પારસીના કપડાં બાકી તો બધાય તમારે થોડી બે બધાય કરી નાખ્યા બધાય. એટલે અત્યારે કલાકે થઈ ગયું મને. અત્યારે રસોઈ કરી આટલા પહેલાં કરી લીધી હતી, 6 વાગે લીધી હતી. એ કરીને પછી આ ઓરાની તૈયારી કરી દીધી. કર્યો એમ ને ઓરો ફાઇનલ? મમ્મી ઓલી રમાડવા લઈ ગયા, એને રમાડવા લઈ જાય તમારે કામ થઈ જાય. હાથી સારું. પહેલાં કંઈ મસાલ પારસી થઈ ગઈ, ઓરાની તૈયારી થઈ ગઈ ને રોટલા અત્યારે થઈ ગયા મસ્ત. અહીંયા ઓર્ડર તો દેખાતું ને. મારે બપોરે મસ્ત મમ્મીએ કર્યું હતું શાક ને ખાલી ખીચડી કરી છે ને ખાઈ હોય. બરાબર છે, મસ્ત મજા આવશે. ને પછી આરામ સુઈ જવાનું ને, બેહવાનું શાંતિ. તમારે જવાબ એવી માલી છોકરી આવી, ગંધાલી છોકરી આવી. જ્ઞાનને જોઈ ને છોટા એ છોકરી ગંધાલી. મારા મમ્મીનો ફોન ચાલુ છે વિડીયોમાં. ટીકી હે આપો આજે તમારે ટીવી ચાલુ છે, મારા બેન આવ્યા છે. સારું હાલો હવે બેનને જમાડીએ. તો 10:30 વાગી ગયા ને જો અહીંયા મેચ લઈને બેસી ગયા અને મસ્ત પૂરો રોટલો જમી લીધો ને અત્યારે તો મને થોડીક એમ હિંમત થઈ ગઈ કે હું બ્લોગ બનાવું. સવારથી તો આજે કંઈ જરાય આમ હિંમત હતી જ નહીં. મમ્મીએ કામ પણ બધું મમ્મીએ કર્યું, બ્લોગે જઈ આવીને સ્ટાર્ટ કર્યો. બાકી આપણે જ્યારે કેપેસિટી અત્યારે થોડુંક આમ એમ લાગે કે નહીં ફીલ બેટર, કારણ કે અત્યારે એક ટાઈમ પણ કરી લીધું
આખા દિવસનું જમ્યું તો અત્યારે જેમ આમ જો કે ઈચ્છા થતી નથી પણ એક ટાણું હતું એટલે જમવું પડે ને તો પછી કાલે નબળાઈ આવી જાય એવું થાય એટલે પછી મસ્ત જમી લીધું ને અહીંયા અવાજ મારો એટલો અવાજ નીચે એટલો ખબર નહીં આજ મને માથું દુખે એટલે મને એમ થાય કે રિયલી એટલો અવાજ આવે છે નીચે બધા કૂતરાનો અને છોકરાઓનો ને એટલો અવાજ મને લાગે ખબર નહીં મને થોડુંક ઠીક નથી એટલે મને વધારે લાગે થોડું ટીવીનો અવાજ થોડો કરે તો મને આમ તેમ થશે જલ્દી બંધ કરી દે એવું થાય એટલે એવું કંઈક હતું આજના દિવસમાં આખું અને મમ્મી અત્યારે જો પ્રથાને સુવડાવે છે મેં કીધું સુવડાવ તો થોડીક મારી થોડીક ઓછી ટેવ પડે અને બીજા બધા પાસે થોડીક રહેતી થાય તો થોડાક દિવસ ટેવ પાડીએ ને તો વાંધો ન આવે તો મમ્મી એને સુવડાવે ને મેં થોડુંક કામ બાકી હતું એ કર્યું અને હવે શું કહેવાય ગુડ ન્યૂઝની એક વાત હતી પણ મમ્મી જોડે જ કાલ પાછો શેર કરશો આજે પણ લોક નાનો છે ને અત્યારે મારે વહેલું સૂઈ જાઉં કે જો આજ વહેલી સૂઈશ તો કાલ વહેલી ઉઠીશ એટલે એવું છે તો મસ્ત મજા આવી ગઈ મમ્મી આવ્યા એટલે અને એ પહેલાં નિખિલભાઈને બધા આવ્યા હતા તો એમાં મજા આવી ગઈ હતી અને ત્યારનો વ્લોગ પણ થોડોક શેર કરવાનું બાકી છે જે અમે લોકો બધા ગાર્ડનમાં ગયા હતા તો એ વ્લોગ મુકાણ જ નહોતો કારણ કે પછી કામમાં હતા પછી પાછું આવું બધું થયું એમાં મેળ આવ્યો જ નહોતો તો આજ મમ્મી આવ્યા ને તો મને યાદ આવ્યું કે હા એ તો તમે જોયો નથી તો એ તમે પણ બધાએ જોઈ આવો વ્લોગ અને પછી મળીએ હવે કાલે નવા વ્લોગની સાથે તો બધાને બાય જય શ્રી કૃષ્ણ શું છે હે તમે ફાઇનલી જો અહીંયા ગાર્ડનમાં આવી ગયા છે ને હવે બાળકોની દોડાદોડી ચાલુ થઈ ગઈ છે જો અહીંયા હિંચકા ને મસ્ત હે તો એ થોડુંક લેટ થઈ ગયું અંધારામાં પણ વાંધો નહીં આવશે છોકરાઓને મજા આવશે કારો અરે ભાઈ ગયો જો ભાગા હાલ હાલ ટ્રેનમાં કોને બેસવું મને હિમાદ્રી ધીરે જાજો બેને મસ્ત રેડી થઈ ગયા બધા આયા અમારે હિરાજ ભાભી કેમ છે હિરાજ ભાભી મજામાં મજા આવી ને હા બહુ મજા આવી હજી તો આપણે એન્ટર જ થયા હજી ઘણું ફરવાનું છે આગળ તમને બતાવશું ત્યાંથી મસ્ત હમણાં ટ્રેન નીકળશે ને અમે લોકો બેસી જાય ફટાફટ હાલો હજી થાય જ છે આપણે લોકો બધા હાલો લઈ લો માછું અમારા હિમાદ્રીબેન ને એવો ટ્રેનનો શોખ હિમાદ્રી આ બાજુ જ જવું પડશે આ ઉપર ચડી જાય ના એ તો હું લઈ લઉં તમે લોકો ના 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 બૈકડી હિમાદ્રી કેવી મજા જો હમણાં તારી મમ્મી નહીં આવશે દેખાશે પોરબંદર જાય પોરબંદર આ ટ્રેનમાં પોરબંદર જાય આપણે ના જાવ બાપા તો આપણે મારા ઘરે જવું જોઈએ ને આરામ ઘરે જાય આપણે આવી ગયું પ્રથાબેન ને એવો હાલવાનો શોખ થાય અહીં પુલ ચડવાનો પુલ પડવાનો છે મને એવું લાગે છે ના ન પડે દીકા આ કઈ થોડા પડે લાકડાનો છે કઈ ન પડે ને આરવે ને હિમાદ્રી એને ટ્રેનમાં બેસી લીધું હવે શું કરું હવે અમે જાશું ને જમ્પિંગ
એ બંધ છે જો અત્યારે નકર એ ચાલુ હોય અત્યારે બંધ છે. આપણે હિંચકા ને ખાઈ લસરપટ્ટીને છે ત્યાં જાય. હાલો આરવ ભાઈ તમારો ફોટો પાડો મસ્તીનો. તો જે હિમાદ્રી મસ્ત ઝૂલા ખાય છે. હાય કેવી મજા આવે? બહુ મજા આવે. તે શું શું એક્ટિવિટી કરી અત્યારે? ટ્રેનમાં બેઠા પછી? હિંચકા ખાયા છે. પછી પછી ઓલામાં બેઠા તા રસોપટ્ટી ખાતી હતી. હા હવે શું કરશું? હવે રસોપટ્ટી ખાશે. હવે ઘરે જવું કે રમવું હજી? રામજી. રમવું છે? અહીંયા અમારે આરવ ભાઈ જો. આરવ ફાસ હિંચકા નથી ખાવા? હે ફાસ હિંચકા નથી ખાવા તારે? હે મમ્મીને કે ફાસ નાખો કે હાથ નાખો. ફાથ નાખો. હે બોલો હવે નાખો તાના ફાસ હિંચકા. ના હું રાખી. હાય. હાય મજા આવે છે. કેવો પવન છે. હે હા હમણાં તો- તારે તો અહીં રોકાવું ને તારે ફઈના ઘરે રોકાવું ને હા રોકાઈ જઈશ ને પપ્પાને કહી દેજે હું રોકાઈશ ને કે તમે લોકો જાઓ હો. થાય થાય. હમણાં અહીંથી ટ્રેન નીકળશે. હા પહોંચો તમે બધાય. હા ટ્રેન આવશે હમણાં. અહીંયા અમારા પુતુબેન. પુતુબેન તમારે શું કહે? તમારે હિંચકામાં બેસવું છે? ઓહો હો ઉપર ચડવા દે એકલી ચડવા દે ચડે કે નહીં જવા દે એકલી ચડવા દે. તો જો અત્યારે હું ને આરવ ને હેમુ ને હિરલ ભાભી અમે એવા છે અત્યારે સર્કલે કા વોકિંગ કરવા આવ્યા હતા પણ બેસી ગયા. હા કોઈ નથી અત્યારે જો એટલું પબ્લિક છે જ નહીં. અહીંયા ખાલી છોકરાઓ અમુક રમતા હોય છે. અહીંયા અમારા આરવ ભાઈ આરવ બોલતો હું બોલતો તો હમણાં ઉડી ઉડી જાય. હું મને તો આવડતું નથી. હું કયું ગીત બોલતો હતો? ઉડી ઉડી જાય. કેવી પતંગ? કેવી પતંગ કહેવાય? હે દિલ કી પતંગ. હિમાદ્રી ને આવડે? બોલજે. દિલ કી પતંગ ઉડી 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 જાય. ઉડી ઉડી જાય. દીદી બોટ. અરે તમારે કાલ પોરબંદર જવાનું છે. જાવું તારે? તારે રોકાવું તારે? હે બાને ફોન કરીને કહી દે કે હું અહીં રોકાઈશ કે. અલે ફોન કરી દે. આમ જો બાને ફોન કરીને કહી દે હું અહીં રોકાઈશ કે. બાને ફોન કરી દે. હાલો કહી દે બાને. હાલો હેલો. હું અહીં રોકાઈ જઈશ ભાભીભાઈને ઘરે કે. અહીંયા આવીને બોલ. અહીંયા મમ્માને મોકલી દઉં કે હું અહીં રોકાઈ જઈશ. હું મોકલી દઉં. હું રોકાઈ જાઉં. પપ્પાને કહી દે તાર બાબાને ફોન કરીને કહી દે કે બાબા હું અહીં